જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં અહીંયા આપણું ક્લિયર ડિસ્કશન હતું. આપણે બે સ્ટ્રેટેજી બનાવી હતી. પહેલી સ્ટ્રેટેજી કે આપણે એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરીને રાખી હતી 15 મિનિટના ચાર્ટ ઉપર. તો એ 15 મિનિટના ચાર્ટ ઉપર આપણે જે લોકોએ કાલનો વિડીયો ના જોયો એના માટે આપણે એક્સપ્લેન કરી દઈએ કે આપણે કયા બેઝ ઉપર ટ્રેન્ડ લાઇન બનાવી હતી. તો 15 મિનિટનો ચાર્ટ અહીંયા આપણે ઓપન કરી દઈએ. અહીંયા 15 મિનિટના ચાર્ટ ઉપર તમે જોશો કે અહીંયા આપણે એક આ રીતની સ્ટ્રેટેજી બનાવી હતી. યસ, 15 મિનિટનો ચાર્ટ ઓપન થઈ ગયો છે. યસ, અહીંયા આપણે આવી રીતના ડિસ્કસ કર્યું હતું. આ 3 પોઈન્ટ અહીંયા આપણે નક્કી કર્યા હતા. એક 1 પોઈન્ટ, આ 2 પોઈન્ટ ને આ 3 પોઈન્ટ. ને આપણે એવું ડિસ્કશન હતું કે માર્કેટ ક્યાંક ને ક્યાંક અહીંયા આપણને 52,500ની આજુબાજુ મળે. તો અહીંયાથી આપણે એક પીની પોઝિશનનું ડિસ્કશન હતું અને ટાર્ગેટ્સ આપણે લગભગ આપણે જે રેન્જ બનાવીને રાખી છે, જે આપણે બે રેન્જ બનાવીને રાખી હતી, એ નીચેની પોઈન્ટ સુધીના આપણા ટાર્ગેટ્સ હતા. 52,150 સુધીના આપણે ટાર્ગેટ્સ એ નક્કી કર્યા હતા. એક આપણું ડિસ્કશન આ હતું ટ્રેન્ડ લાઇન વાળું. ઠીક છે. સેકન્ડ ડિસ્કશન મિત્રો, છેલ્લા 2-3 દિવસથી મેં તમને કહેલું છે કે માર્કેટ એક રેન્જમાં ચાલી રહ્યું છે. હજી હું તમને વન ડેના ચાર્ટ ઉપર જઈને બતાવીશ. માર્કેટ આપણે ડિસ્કશન કર્યું કે જ્યારે બી માર્કેટ આ રેન્જના ઉપરની પોઈન્ટની આજુબાજુ મળે તો ત્યાંથી આપણે પી લેવાનું છે અને નીચેના પોઈન્ટની આજુબાજુ મળે તો ત્યાંથી આપણે સી લેવાનું છે. આ બે ડિસ્કશન આપણે કાલના વિડીયોમાં હતું. તો આજનું માર્કેટ તમે જોશો મિત્રો, આ 15 મિનિટનો ચાર્ટ છે. 5 મિનિટની કેન્ડલ અહીંયા ક્યાંક ને ક્યાંક અહીંયા નીચેની સાઈડ ઓપન થઈ હતી અને માર્કેટ આપણી જે ફર્સ્ટ સ્ટ્રેટેજી એના બેઝ ઉપર માર્કેટ અહીંયા ઓપન થવું જોઈએ હતું 52,500ની આજુબાજુ. તે થયું નહીં. તો આપણું ફર્સ્ટ ડિસ્કશન પ્રમાણે કોઈ ટ્રેડ બનતો નહોતો. આપણું જે સેકન્ડ ડિસ્કશન હતું કે જ્યારે બી માર્કેટ આ રેન્જની નીચેની સાઈડ મળે તો અહીંયાથી આપણે કોલ લેવાનો છે. તો અહીંયા આપણો એક ટ્રેડ ડેફિનેટલી બનતો હતો. જે મિત્રોએ આ વસ્તુ કેવી છે મિત્રો, જેને કાલનો વિડીયો ધ્યાનથી સમજ્યો હશે ને એને ડેફિનેટલી અહીંયા સારો એટલે લગભગ 400-500 પોઈન્ટનો મોમેન્ટમ અહીંયાથી એને કેપ્ચર કર્યો હશે અને સારો એવો પ્રોફિટ અહીંયા અર્ન કર્યો હશે. તે અગત્યની વસ્તુ છે કે જ્યારે તમે કોઈ વસ્તુને ફોલો કરો છો કે કોઈ વસ્તુથી પ્રેરિત થઈને ટ્રેડ લેતા હો તો એને તમારે 100% સમજવું બહુ જરૂરી છે. તમે વિડીયો સ્કીપ કરીને જોતા હશો તો તમને બની શકે કે તમે આ પોઈન્ટ મિસ કરી ગયા હો અને આજે તમારો આ ટ્રેડ છૂટી ગયો. જે લોકો અહીંયાથી એન્ટ્રી લીધી છે, આજનો તમે લો જોશો તો 52,168. આપણી જે રેન્જ છે બોર્ડરની 150ની છે, લગભગ 18 પોઈન્ટ દૂર હતો. અહીંયાથી જેને અહીંયા ઉઠાવ્યો છે કોલ, તો ઇમિડિયેટલી તમે જો 15 મિનિટની ઇમિડિયેટલી તમે આપણે આ એક વખત આને ક્લિયર કરી દઈએ. 5 મિનિટના ચાર્ટ ઉપર જતા રહીએ એટલે તમને થોડુંક વધારે આઈડિયા આવે. આપણે ઝૂમ કરી દઈએ. આ 5 મિનિટનો ચાર્ટ છે. યસ, આ 5 મિનિટનો ચાર્ટ થઈ ગયો છે. અહીંયાથી તમે જોશો 5 મિનિટના ચાર્ટ પર જે મિત્રો અહીંયા ફર્સ્ટ કેન્ડલમાં આપણે એન્ટ્રી રેકમેન્ડ નથી કરતા, પણ મેં તમને કહ્યું હતું કે જ્યારે બી આ રેન્જની આજુબાજુ મળતો તો તમે ફર્સ્ટ કેન્ડલમાં બી એન્ટ્રી લઈ શકો છો. તો જે લોકો અહીંયાથી ઉઠાવ્યો છે અને માર્કેટ તમે જો ઇમિડિયેટલી લગભગ સવારમાં જ માર્કેટે ઓલમોસ્ટ 52,150થી 52,600 સુધીના ઓલમોસ્ટ માર્કેટ સીધા ટાર્ગેટ આપી દીધા. એ સારો વન વે મોમેન્ટમ માર્કેટ અહીંયા આપી દીધો અને સારો એવો પ્રોફિટ અહીંયા બુક થઈ ગયો. તો હવે જ્યારે તમને મોર્નિંગમાં જ આપણી તકલીફ શું હશે રિટેલ ટ્રેડરની, જ્યારે મોર્નિંગમાં જ આપણને 10K પ્લસ 20K પ્લસ દેખાતો હોય એટલે પછી આપણને છે ને આખો દિવસ પછી ખાણ આવે, એક ચૂલ ઉપડે. કહીએ ને કે 20,000 થશે ને તો હવે તમારું ઇન્ટેન્શન શું થાય કે 20ના આપણે 40 કરીએ, 10ના આપણે 20 કરીએ અને એ જ ચક્કરમાં તમે માર્કેટના એક ચક્રીમાં ફસાઈ જાઓ છો, એના ટ્રેપમાં ફસાઈ જાઓ છો અને છેલ્લે 3.5 છે ને આ જે પ્લસ 20K હોય છે ને એ -30K -50Kમાં કન્વર્ટ થઈ જાય છે. જે લોકો અહીંયા સંતોષ માનીને પ્રોફિટ લઈને શાંતિથી સિસ્ટમ ક્લોઝ કરી દે છે એ ડેફિનેટલી આ પ્રોફિટ લઈને ગયા છે. પણ જે લોકો અહીંયા લાલચ કરીએ છે અને માર્કેટે આજે એની કમર એકદમ તોડી નાખી છે. તમે જો માર્કેટ આજે એકદમ રેન્ડમ બિહેવ કરી હતું. માર્કેટ ઉપર ગયું, નીચે આવ્યું, પાછું ઉપર લઈ ગયું, પાછું નીચે આવ્યું. એ માર્કેટ એકદમ રેન્ડમલી બિહેવ કર્યું હતું. તો જેને એક સિંગલ ટાઈમ મોમેન્ટમ કેપ્ચર કરી લીધો હશે અને સિસ્ટમ ક્લોઝ કરી હશે એને જ માર્કેટે પ્રોફિટ દેખાડશે. અધરવાઇઝ આજે 10માંથી હું માનું છું 8 રિટેલ ટ્રેડર આજે લોસમાં જ નીકળ્યા છે. ધેટ ઇઝ ફોર શ્યોર. એ તમને કહું છું, કારણ કે રિટેલ ટ્રેડરની જે પ્રમાણેની સાયકોલોજી હોય છે ને એના બેઝ ઉપરથી હું તમને ડેફિનેટલી કહી શકું કે આજે 10માંથી 8 ટ્રેડરે લોસ જ કર્યો છે. એટલા માટે મારી તમને સલાહ છે મિત્રો કે જ્યારે તમને પ્રોફિટ મળી જાય તો એ પ્રોફિટને 3.5 સુધી હોલ્ડ કરવાની તમારામાં એક પેશન્સ હોવું જોઈએ, એક તમારામાં ધીરજ હોવી જોઈએ. જો તમે આ કરતા થઈ જશો તો તમને સક્સેસફુલ ટ્રેડર બનતા કોઈ નહીં રોકી શકે.
હવે આવતીકાલ માટેની આપણે સ્ટ્રેટેજી ડિસ્કસ કરી લઈએ કે આવતીકાલ માટે આપણે શું રાખીશું. પહેલાં આપણે આ ટ્રેન્ડ લાઇનને ઉડાડી દઈએ. હવે આનો કોઈ મિનિંગ નથી. એક વાર હું તમને વન ડેના ચાર્ટ ઉપર લઈ જવા માંગીશ બેંક નિફ્ટીના, કે વન ડેના ચાર્ટ ઉપર બેંક નિફ્ટી ક્યાં છે અને કેવી રીતે બિહેવ કરી રહી છે. તો અહીંયા વન ડેના ચાર્ટ ઉપર તમે જોશો મિત્રો, આપણે જે રેન્જ બનાવી રાખી છે, માર્કેટ હજી બી એ રેન્જને સારું એવું રિસ્પેક્ટ કરી રહ્યું છે. તમે જોશો છેલ્લા માર્કેટ 9 દિવસથી, આ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7 દિવસ, 8 દિવસ ને આજનો 9 દિવસ, 9 દિવસથી માર્કેટે આ જે રેન્જ બનાવી છે 52,820 અને 52,150, માર્કેટ ક્યાં 9 દિવસથી આ જ રેન્જમાં ચાલી રહ્યું છે. એટલે માર્કેટ પોતાની જાતને હોલ્ડ કરી રહ્યું છે. આનો મતલબ એમ થયો માર્કેટ હોલ્ડ કરી રહ્યું છે. માર્કેટ જ્યારે બી પોતાની જાતને હોલ્ડ કરે છે ત્યારે એક તગડો મૂવ ઉપરની સાઈડ અથવા તો નીચેની સાઈડ જબરજસ્ત 1500-2000 પોઈન્ટનો મોમેન્ટમ તમને એ વીકમાં જોવા મળતો હશે, અથવા તો 2-3 દિવસમાં બી તમને માર્કેટ દેખાડી શકે છે. તો અત્યારે માર્કેટ એક પોતાની જાતને હોલ્ડ કરી રહ્યું છે, કન્સોલિડેટ કરી રહ્યું છે. તો આપણી સ્ટ્રેટેજી કાલ માટે શું હોઈ શકે ફ્રાઇડે માટેની, આપણે એ સમજી લઈએ. તો આપણી સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ છે. એક વાર હું તમને 5 મિનિટના ચાર્ટ ઉપર લઈ જઈને આપણે કાલની સ્ટ્રેટેજી ડિસ્કસ કરી લઈએ. 5 મિનિટનો ચાર્ટ ઓપન થઈ ગયો છે. તો આપણા માટે સૌથી બેસ્ટ કાલે એક રહે કે આજનું જે ક્લોઝિંગ છે એ લગભગ 52,620નું આજની ક્લોઝિંગ પ્રાઇસ છે. ઠીક છે, એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા માર્કેટે ક્લોઝિંગ આપ્યું છે. તો સૌથી બેસ્ટ કે માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થાય. ફર્સ્ટ કન્ડિશન, માર્કેટ ગેપ અપ ઓપન થાય અને ગેપ અપ આપણને મળે 52,800ની આજુબાજુ. તો ફક્ત 50 પોઈન્ટના એસએલ સાથે, 50 પોઈન્ટનો એસએલ રાખીને 52,850 એસએલ સાથે અહીંયાથી આપણે એક પીની પોઝિશનમાં બેસી શકીએ છીએ અને આપણને સારા એવા, એટલે આ જે રેન્જ છે એના સેન્ટર પોઈન્ટ સુધી આપણને મળી શકે છે. 52,500, 52,200 સુધીના ટાર્ગેટ્સ આપણને માર્કેટ દેખાડી શકે છે જો માર્કેટ અહીંયાથી રેઝિસ્ટન્સ લાઈને નીચે આવશે તો. એક કન્ડિશન આ થઈ ગઈ. સેકન્ડ કન્ડિશન કે માર્કેટ હળવું ગેપ ડાઉન ઓપન થાય. હળવું ગેપ ડાઉન એટલે માની લો કે યસ, માર્કેટ આ એક રેન્જ, અહીંયા એક સપોર્ટ દેખાઈ રહ્યો છે, અહીંયા તમે એક રેન્જ દોરી કાઢજો 52,350. 52,350 એક સારો એવો સપોર્ટ મને દેખાઈ રહ્યો છે. તો માર્કેટ જો હળવું અહીંયા ક્યાંક ગેપ ડાઉન ઓપન થાય 52,350ની આજુબાજુ, તો અહીંયાથી આપણે એક સીની પોઝિશન લઈ શકીએ છીએ. એ ટાર્ગેટ્સ આપણને 52,650, 52,800 સુધીના બી માર્કેટ દેખાડી શકે છે. આ આપણી સેકન્ડ કન્ડિશન થઈ ગઈ કે માર્કેટ હળવું ગેપ ડાઉન ઓપન થાય. ગેપ ડાઉન 52,350ની આજુબાજુ હોવું જોઈએ. તો 50 પોઈન્ટના એસએલ સાથે 52,300નો એસએલ મૂકીને આપણે કોલની પોઝિશન લઈ શકીએ છીએ. જો અહીંયા બંને કન્ડિશનમાં એસએલ હિટ થાય છે તો પછી આપણે કાલના દિવસ માટે આપણી સિસ્ટમને ક્લોઝ કરી દઈશું અને ખાલી માર્કેટને ઓબ્ઝર્વ કરીશું. તો આ બે ટ્રેડ મને કાલે સારા એવા દેખાય છે કે જેને આપણને સારો એવો 300થી 500 પોઈન્ટનો મોમેન્ટમ માર્કેટ આપી શકે છે. અથવા તો ગેપ અપ 52,800ની આજુબાજુ, અથવા તો ગેપ ડાઉન 52,350ની આજુબાજુ. ગેપ અપના કેસમાં પી અને ગેપ ડાઉનના કેસમાં સી. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.